ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના પીપલધાડ ગામમાં એક અનોખી ઘટના બની, જ્યાં ખોરાકની શોધમાં એક ભારતીય નાગ એક ઘર સુધી પહોંચી ગયો। ગામના રહેવાસી જગદીશભાઈ એમ પવારના ઘરમાં નાગ મરઘીનો શિકાર કરી ઈંડા ગળી રહ્યો હતો, ત્યારે જ પરિવારના સભ્યોની નજર તેના પર પડી। આ દ્રશ્ય જોતા જ ઘરમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું। તાત્કાલિક તેમણે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ નવસારીના ડાંગ વિભાગના સભ્ય આશીષભાઈ કિશોરભાઈ શેંડેનો ટેલિફોનિક સંપર્ક કર્યો। આશીષભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને અત્યંત કાળજીપૂર્વક નાગનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું। રેસ્ક્યુ બાદ તેણે પરિવારના સભ્યોને વન્યજીવો અને તેમના સ્વભાવ વિશે માહિતી આપી, જેથી તેમનો ડર દૂર થાય। આશીષભાઈએ જણાવ્યું કે આવા જીવોને મારવાને બદલે તેમને સુરક્ષિત રીતે બચાવવા જોઈએ। ત્યારબાદ તેમણે વન વિભાગને જાણ કરી અને નાગને તેના કુદરતી વાતાવરણમાં સુરક્ષિત રીતે છોડી મૂક્યો। આ સાથે તેમણે લોકોને અપીલ કરી કે ભવિષ્યમાં જો કોઈ વન્યજીવ ઘરમાં જોવા મળે તો તાત્કાલિક વન વિભાગ અથવા તેમના જેવા અનુભવી રેસ્ક્યુનો સંપર્ક કરવો। આ પ્રકારની પહેલથી વન્યજીવ સંરક્ષણ અને માનવ જીવનના સંઘર્ષને ઘટાડવામાં મદદ મળે છે। રિપોર્ટર રમેશ માલા, ડાંગ।